આગળ વાત ગીર સોમનાથની કરીએ। ગીર સોમનાથમાં ગેરકાયદેસર ફિશિંગને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી। નવા બંદર પોલીસ સ્ટેશનમાં 2 ટંડેલો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે। ખોડિયાર કૃપા અને કનકેશ્વરી કૃપા બોટ ઝડપી પાડવામાં આવી। ફિશિંગ માટે ઓનલાઈન કે પછી એન્ટ્રી ન હોવાનું પણ સામે આવ્યું છે। નવા બંદર પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ પરડવા જોડાયા છે। રાકેશ, જણાવશો સી રીતે આ બધી જ બાબતો સામે આવી છે? ફિશિંગ માટે ઓનલાઈન કે પછી કોઈ પણ પ્રકારની એન્ટ્રી ન હતી, શું કાર્યવાહી કરાઈ? જગના, ખાસ કરીને અરબી સમુદ્રમાં ફિશિંગ માટે ફિશરીઝ એક્ટના જુદા જુદા નિયમો છે અને જ્યારે કોઈ પણ ફિશિંગ બોટ સમુદ્રમાં ફિશિંગ કરવા જાય છે ત્યારે તેની ઓનલાઈન એન્ટ્રી કરી તેનું ટોકન મેળવવાનું હોય છે અને એની એન્ટ્રીની નોંધણી કરવામાં આવે છે। પરંતુ ઘણા માછીમારો છે તે ગેરકાયદેસર ફિશિંગ કરવા જતા હોય છે અને આ બાબત પોલીસને ધ્યાને આવી છે। નવા બંદર પોલીસના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ રાઠોડ અને તેમનો સ્ટાફ નવા બંદર પર બોટ ચેકિંગમાં હતા। તે દરમિયાન જે બહારથી કનકેશ્વરી કૃપા અને ખોડિયાર કૃપા નામની જે ફિશિંગ બોટો આવી અને તેમની તપાસણી કરી ત્યારે આ બંને બોટોનું ઓનલાઈન ટોકન લીધેલું ન હતું અને કોઈ પણ જાતની એન્ટ્રી કરેલી ન હોવાનું સામે આવતા હાલ પોલીસ દ્વારા બંને બોટના ટંડલો વિરુદ્ધ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદા 2003ની કલમ 21 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી જંકના। જી, આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ।